આપણે સૌએ ક્યાંક ને ક્યાંક તો સાંભળ્યું જ છે કે એક જમાનામાં ભારત સોને કી ચિડિયા કહેવાતું હતું. પણ શું આપણે ક્યારે વિચાર્યું છે કે આનો અર્થ શું હતો? આ ખાલી એક કહેવત નથી, પણ આપણો એક શાનદાર ઇતિહાસ છે. તો ચાલો આજે આપણે આ સોનેરી ભૂતકાળની સફર પર નીકળીએ. જુઓ, આ સવાલ માત્ર એક નામ પૂરતો નથી. આ સવાલ જોડાયેલો છે ભારતની એ ઓળખ સાથે જ્યારે તે દુનિયાની આર્થિક મહાસત્તા હતું. આટલી બધી સમૃદ્ધિ પાછળના કારણો શું હતા અને એ સમયના સામાન્ય માણસનું જીવન કેવું હશે? ચાલો આજે આ બધા સવાલોના જવાબ શોધીએ. આપણા આજના વિશ્લેષણના પહેલા ભાગમાં આપણે એ સમજીશું કે આ સોને કી ચિડિયાવાળી વાત કોઈ કલ્પના નહોતી, પણ એક જીવતી જાગતી હકીકત હતી. એક એવો સમય જ્યારે ભારત દુનિયાના વ્યાપારનું કેન્દ્ર હતું અને દુનિયાભરના લોકો અહીં વ્યાપાર કરવા આવતા. આ નામ ભારતની અઢળક સંપત્તિ અને સમૃદ્ધિને કારણે પડ્યું હતું. અને હા, આ સંપત્તિ ફક્ત રાજા મહારાજાઓના ખજાનામાં નહોતી, પણ એની અસર સામાન્ય લોકોના જીવન પર પણ દેખાતી હતી. લોકોના ઘર અનાજથી ભરેલા હતા અને જીવનમાં સુખ શાંતિ હતી. તો સવાલ એ થાય કે આટલી બધી સંપત્તિ આવી ક્યાંથી? એવા તો કયા પાયાના કારણો હતા જેના લીધે ભારત આટલું સમૃદ્ધ બન્યું? ચાલો હવે આપણે એ મૂળભૂત સ્તંભો પર નજર કરીએ જેણે ભારતને સોને કી ચિડિયાનું બિરુદ અપાવ્યું. ભારતની આ સમૃદ્ધિના મુખ્ય 3 આધારસ્તંભ હતા. એક, આપણી ફળદ્રુપ જમીન. બીજું, એ સમયની વિકસિત ખેતી પદ્ધતિ. અને ત્રીજું, જે સૌથી મહત્વનું હતું, એ હતી આપણી મજબૂત વ્યાપાર પ્રણાલી, જેણે ભારતને આખી દુનિયાના બજારો સાથે જોડી દીધું અને દેશમાં સોના ચાંદીનો વરસાદ વરસાવ્યો. પ્રાચીન સમયમાં ભારત માત્ર એક દેશ નહોતો, પણ વેપારનું ધમધમતું હૃદય હતું. એમ કહી શકાય કે ભારત એ સમયનું ઇકોનોમિક એન્જિન હતું જેના પર આખી દુનિયાની અર્થવ્યવસ્થા ચાલતી હતી. જરા આ સ્લાઇડ પર ધ્યાન આપો. આપણે દુનિયાને શું આપતા હતા? મસાલા, રેશમ, સુતરાઉ કાપડ અને કિંમતી પથ્થરો. અને બદલામાં આપણે શું લેતા હતા? બહુ ઓછી વસ્તુઓ. એટલે મોટાભાગનો વેપાર સોનાને ચાંદીમાં થતો. બસ આ જ કારણે દેશમાં સંપત્તિના ઢગલે ઢગલા થતા ગયા. ભારતના માલ સામાનની માંગ એટલી બધી હતી કે રોમ, પર્શિયા અને ચીન જેવા મોટા દેશોના વેપારીઓ અહીં લાઈનો લગાવતા. તમને જાણીને નવાઈ લાગશે કે રોમમાં આપણા કાળા મરીની કિંમત સોના બરાબર હતી. આ જ વેપારે ભારતને વૈશ્વિક સ્તરે એક મોટી આર્થિક તાકાત બનાવી દીધું હતું. અલબત્ત આ આર્થિક વિકાસ પાછળ મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય જેવા સ્થિર અને શક્તિશાળી શાસનોનો બહુ મોટો ફાળો હતો. તેમણે વેપારના રસ્તાઓ સુરક્ષિત બનાવ્યા અને વેપારીઓને પ્રોત્સાહન આપ્યું. આના કારણે જ કળા, સાહિત્ય અને વિજ્ઞાનનો પણ એવો વિકાસ થયો જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. અને આ બધી વાતો આપણે એમ જ નથી કરતા. એ સમયમાં આવેલા મેગેસ્થનીસ અને ફાહિયાન જેવા વિદેશી મુસાફરોના લખાણોમાં પણ આનો ઉલ્લેખ છે. તેમણે ભારતને સંપત્તિ અને તકોથી ભરેલી ભૂમિ તરીકે વર્ણવ્યું છે. આ બતાવે છે કે ભારતની સમૃદ્ધિ કોઈ કાલ્પનિક વાત નહોતી. પણ કહેવાય છે ને કે જ્યાં મધ હોય ત્યાં માખીઓ આવે જ. હવે આપણે એ સમયની વાત કરીશું જ્યારે આ સોને કી ચિડિયા પર બહારના આક્રમણકારોની નજર પડી અને ધીરે ધીરે તેની પાંખો કપાવા લાગી. ભારતની આ અપાર સંપત્તિ જ વિદેશી શક્તિઓ માટે એક ચુંબક બની ગઈ. જે સંપત્તિ એક સમય ભારતનું ગૌરવ હતી, એ જ ધીમે ધીમે તેના પતનનું કારણ બનતી ગઈ. ભારતની સંપત્તિ ઓછી થવાના મુખ્યત્વે 2 તબક્કા હતા. પહેલાં તો વારંવાર થયેલા વિદેશી આક્રમણો અને પછી આવ્યું બ્રિટિશ શાસન. અંગ્રેજોએ તો એક પદ્ધતિસર રીતે ભારતની સંપત્તિને ઇંગ્લેન્ડ પહોંચાડવાનું શરૂ કર્યું. ઇતિહાસકારો આને ડ્રેન ઓફ વેલ્થ કહે છે. આ નીતિએ ભારતની આર્થિક કમર તોડી નાખી. તો શું આ વાર્તાનો અંત અહીં જ થઈ જાય છે? ના, બિલકુલ નહીં. ભલે સોને કી ચિડિયાનો એ સુવર્ણકાળ પૂરો થઈ ગયો હોય, પણ તેનો વારસો આજે પણ આપણી સાથે છે. ચાલો જોઈએ કે આ સોનેરી પક્ષી હવે એક નવા યુગમાં કયું નવું ગીત ગાઈ રહ્યું છે. હા, એ વાત સાચી છે કે આજે સોને કી ચિડિયા એક ઐતિહાસિક ઓળખ છે. એ સમય હવે રહ્યો નથી, પણ એક ગૌરવશાળી ભૂતકાળની યાદ આજે પણ દરેક ભારતીયના દિલમાં છે અને આપણી ઓળખનો એક મહત્વનો ભાગ છે. આટલી આર્થિક લૂંટ છતાં ભારતનો સાંસ્કૃતિક વારસો કોઈ છીનવી શક્યું નહીં. અને આજે ભારત ફરી એકવાર દુનિયાની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. ફરક એટલો છે કે પહેલાંનો વેપાર વસ્તુઓ પર હતો, જ્યારે આજની અર્થવ્યવસ્થા જ્ઞાન,
સેવાઓ અને ટેકનોલોજી પર આધારિત છે. આ એક નવા સોનેરી યુગની શરૂઆત છે. જે ભારત એક સમયે વિશ્વ વેપારનું કેન્દ્ર હતું, તે આજે ફરીથી વૈશ્વિક મંચ પર પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે. આપણો આર્થિક અને સાંસ્કૃતિક વારસો ફરી એકવાર આખી દુનિયાને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યો છે. અને અંતે એક સવાલ વિચારવા જેવો છે. શું આપણે આપણા શાનદાર ભૂતકાળમાંથી કંઈક શીખીને એક વધુ સારું ભવિષ્ય બનાવી શકીએ? સ્થિર શાસન, નવીનતા અને વૈશ્વિક વેપાર જેવા પાઠ શું ભારતને ફરીથી એક આર્થિક મહાસત્તા બનાવી શકે છે? આ ઇતિહાસ આપણને માત્ર ગર્વ નથી અપાવતો, પણ ભવિષ્ય માટેનો રસ્તો પણ બતાવે છે. આના પર વિચાર જરૂર કરજો.